સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી મહિલા અને તેના પરિચિતો અને અજાણ્યા લોકોને અશ્લીલ વિડીયો તેમજ મેસેજ કરી મહિલાનો નંબર આપી મહિલાને હેરાન કરનાર ઈસમને જલાલપોર પોલીસે ઝડપી પાડ્યો છે। સોશિયલ મીડિયા એક એવું વસ્તુ છે કે જેનો ઉપયોગ સાચવીને કરશો તો ખૂબ જ સારું છે અને જો ઉપયોગ ખોટી રીતે કરશો તો જેલ પણ જવું પડે છે। ત્યારે આવો જ એક કિસ્સો નવસારીમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં જલાલપોર ખાતે રહેતી એક મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ નંબર 1930 ઉપર એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ અજાણ્યો ઈસમ આ મહિલાનું ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી મહિલાના પરિચિતો તેમજ મિત્રો અને અજાણ્યા લોકોને અશ્લીલ મેસેજો કરી આ મહિલાનો નંબર આપી તેના પર કોલ કરાવી ખોટી રીતે હેરાન કરતો હતો। જે ફરિયાદના આધારે જલાલપોરના પીઆઈડી લાડુ મોર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરતા મૂર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામના વતની અને હાલ નવસારીના જલાલપોર ખાતે આવેલ ગૌરીશંકર મહોલ્લામાં ઈશ્વર કૃપા સોસાયટી ખાતે રહેતા 31 વર્ષીય દર્શિત અલ્પેશભાઈ પટેલને જલાલપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી।